પછી આવું મામા ચહેર ધૂનવા પછી આવું પણ જે વેણ મેં તને આલ્યું હતું તારી કાકા સિગુતરે આલ્યું હતું એ જ વેણ આ બનતું હોય પાછું 500% મારી વેણાની માના હે ચાલ 14 કરોડનો વેણ છે અને આ વેણમાં તું ઉભો રહ્યો હોય અને આ વેણમાં ત્યાં તારો અવસર હાજર્યો હોય ધૂનમાં તો પછી બેઠી પેલું કેવું વેણ આલું એ આવું વગાડતો વેણ ચિહનની વધાવાની હેળ છે કલર રાખેલો વધાવો બોલું આજ પાઠ પેલી મારી હેળ છે પેલી એવી આજની મારી ધૂણ છે ચિહનની કે પેલું હું વેણ બોલી સાવંત બુઆ ગુજરાત નહીં ભારત નહીં પણ વિદેશમાં ગુજારા કર્યું હતું વધાવાથી મારી શરૂઆત થાય છે જે મારું રાવણું બે છે ખબર છે તમારી વધાવાની હેળ છે વધાવાથી મારી શરૂઆત થાય છે પણ પાછળ જે ચશ્મા વાળી બાઈ બેઠી એની બાજુમાં જે બેન બેઠી એ બેન બેઠી હું તો કદાચ ચહેર ઓળખતી છું મારો ભૂલો નહીં ઓળખતો પણ એક ઓળતો પડ્યો છે કે જાઓ સામા કદાચ તમારી માતા મને મળતી હશે સિગોતર મળતી હશે અને સિગોતરે દોઢ બનાવ્યો હશે અને દોઢમાં જો પૂરું ના કરી આલું જગતમાં પંચવાળું મારી આગળ નજર હોય મારી પાછળ નજર એક દસ્તાવેજ થઈ ગયો બીજાની તૈયારી કરાવડાવું જય હો મણી જય હો મારી વેણાની નજર હોય પાછળ હોય બાપુ ખાલી જીઆઈડીસી ના પકડાવું જેઠા રાયમલની માતા જય હો બરાબર બોલમાં ધૂળતી તારો બાપ જીઆઈડીસી દેખાય છે આવત આ પાડજે નાવત ના પાડજે હા માતા લેવાની આદત છે માં બોલી છે તો લાવશે જીઆઈડીસી જો ધંધાનું નામ ના પાડો જગતમાં જેઠા રેમલની માતા ધંધો જે વિચારી રહ્યો છે એ ધંધા માટે જીઆઈડીસી બધા બજેટ બનાવી તૈયારી કરાવજે બરાબર 1.5 લાખ ભેગા કરી 1.5 કરોડ ના કરું ઉપર બોલું તો એ છું નીચે બોલું તો એ છું તારા મઢે 1.5 કરોડ નો દોઢ છોડી દીધો હોય તો 1.5 કરોડ પૂરા કરવાની તાકાત અમારી દેવીઓની હોય તો છોડીએ એટલે મારા ગામડા બેઠા ઘરના ગણેલા ગોઠેલા મારા જે ઓળખીતા ને વેણ આપું તો જગત જાણે કે જોણતા છે ભેગા બેહે છે ઉઠે છે એટલે હદાય વેણ આપે કોઈ વેળાએ વીરજીની માતા છું તારો દીવો જબરો છે અને દીવો અમર ના કરું તો હું જેઠા રાયમલની માતા દીવો અમર ક્યારે થાય દીવો અમર ક્યારે થાય અમર કોને કહેવાય કે બેઠી તૂટે નહીં અને બેઠી ફૂટે નહીં આ તારું વાપર્યું નેઠે નહીં અને ભેઢીએ રમતા બાળ ફૂટે નહીં એવા કારણે તો આગળ આવ્યો ચહેર આશી બાઈ બેઠી છે આ બાઈ ની વાત કરું છું એનો એક ઓરતો પડ્યો છે
અને જબરો ઓળતો છે. ખમા જગતમાં જેઠા રાયમલની માતા છું. તો જો કદાચ શેર માટીની ખોટ પૂરી કરવા ના આવો જેઠા રાયમલની માતા ને ખમા ભાઈ ખમા ઓળખતી નહીં તને મામા ભાઈ નવા મારા પાવળે મારા જોડે જ ફરવા વાળા જો કદાચ વેણ છોડું ને તો કે એમ થાય કે બેઠા બેઠા રોજ છોડે છે કદાચ જગતમાં જેઠા રાયમલની માતા ધૂળવાઈ હોય હિતેશ. મામા આ કલમ તો 121, 131, 135, 140 બોલ. બાબુ 136 મેં ગણેલા છે, ગણેલા. 135 ગણેલા છે. હાચુમાં. પણ આજ કદાચ આ વેળાએ કદાચ રમવા આવી છું મામા અને કદાચ આ મોડવે હું કદાચ ઝોપડીને મળવા આવી છું. મામા વેળાએ વીરજી વધુની માતા છું. જગતમાં હિતેશ બેઠા બેઠા જ બોલું, બેઠા બેઠા જ ધૂણું. બાપુ બાપુ મારું શરીરે ના હાલે, મામા મારું વાયરો ના હાલે. મામા જગતમાં એવી માતા છું મામા કે વેળાએ વીરજી વધુની માતા છું. હાચો ભાઈ આ 10મા વાળા ભાઈ જય સ્વામિનારાયણ. વેળાએ વીરજીની માતા કદાચ સ્વામિનારાયણ માતા તારી અંબાજી માતાને મળી. શું કહું છું? હાચો અંબાજી માતાને મળી. આ નવું એક તારું સપનું છે, નવી ગાડી લવડાવું, ચિહ્ન લવડાવું. ખમા સુંદરે મારી તે હરમાં કાલી કાલી લાડી હે. હા હોય તો જ આ પાડજે પાડવાની. ભાઈ. હા આમાં આની પાડવાની. હા તું બોલે એટલે ફાઇનલ હવે એમાં મામા તો જા કાકા ખોડિયાર કદાચ તારું સપનું પૂરું કરે. હાચો 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 ભાઈ ખોડિયાર મારા મુંડે આવી જાય છે. આમાં આવતી છે તમે તારી ખોડિયાર છે. હે? મામા હું ગોડી છું. હું ગોડી માતા છું. બે વીરજી વધુની માતા છું. હાચો ભાઈ સપનું બહુ દૂરનું છે પણ વેળાએ કદાચ વીરજીની માતા ટાઈમે ધૂણી રહી. મામા મારો ભગવાન ધૂણી રહ્યો. મામા પણ વેળાએ વીરજીની માતા મામા કે ગાયું સાંભળ્યું મને ચિહનને ફાવતું નહીં. હાચો હાચો માં ભાઈ એવું પૂછે છે કે બેનને પૂછ, બેનનું પૂછ. એમની દીકરીનું પૂછે છે. પણ વેળાએ હું વીરજીની માતા છું. હાચો ભાઈ એક દિવસ એવી વેળા હતી કે મકાનના હપ્તા ભરવા હોય તો ભારે પડી જાય. એ સમયમાંથી પાસ થઈને આવ્યો. આ તો કદાચ મારો ભગવાન જબરી વેળા ભાળી રહ્યો છે. મને એક દાડો ધવલ ભાઈ આ ભાઈ મકાનના હપ્તા ભરવા ને એના હપ્તાના બિલ થઈ જાય, હપ્તા પર હપ્તા ચડી જતા હતા. એ પોઝિશનમાંથી જીવીને બહાર નીકળ્યો છે. ખમા એટલે જગતની દુનિયાની બધી તને ખબર છે મારા ભાઈ. મામા પણ વેળાએ વીરજીની માતા છું. મામા કે મારો કુંવાસી હોમો લમણો જતો હશે. હાચો જે તારી આ મઢે આજે બાધા પડી છે. મને કદાચ સિગોતર મળતી હોય, ગોગો મળતી ખમા મને મેલડી મળતી હોય. મામા વેળાએ વીરજી બધું મેલડી છે. મામા અને કદાચ જો મેલડીનું દુઃખ ગોતી બે સીધા વચ્ચેની વાત લાવી અને સીધો અલગ કરાવી, જો દીકરીનું દુઃખ ના મટાડો જગતમાં હું દેખાડે. એ ભાઈ આ હોય તો જ આ પાડવાની, ના હોય ના પાડવાની, એવું દેખાડે. મને માતા બોલી દીધી. આમાં હા નહીં મિલાવતા લાવો તો પાછો આલજો માતા ને જમીન નું કઈ છે ભાગલા પડી ગયા પણ માતાના ભાગલા ના પડે. કદાચ વેળાએ કદાચ મેલડી ના ગોતી લાવું જગતમાં હું જેઠા રાયમલની જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પણ જય મેલડી, જય મેલડી કરતા ના કરતો. કશ્યપ મજાકું છું. સાગર મજાકું તમારી માતા છું. 24 કલાક ઓનલાઈન ધૂનું છું. 24 કલાક ફોનમાં હું. 24 કલાક ગાદી પર ને કોઈ રાવણે બેસી કોઈ પાટે બેસી 24 કલાક માતા હાજરી હાજરી હાજરી. બરાબર બરાબર ગાંધીનગર નો ધક્કો ખાધો છે.
અને જો કબજામાં સહી ના કરી આલું જેઠારાય જય હો જે બધું તું મારે. જય હો બરાબર 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 જેઠારાય મલની માતા હું મામા અને ધક્કો ગાધો છે ને ગાંધીનગર ધક્કો પાસ કેવી રીતે થાય એની સાબિતી કદાચ વેળાએ વિરજી વધુની માતા આપતી હોય. માં જય હો ખમા ભાઈ એ તો આ હોય કદાચ ભુવાને એમને વાત થઈ હોય તો આ હોય તો આ રાવડે જૂઠું બોલે તું ને ભગવાન રાવડે જૂઠું બોલે તું ને તારી માતા સતની ગાદી છે હાચું નાવત ના પાડ દેવાનું કે ના ના માં નહીં આ વાત હાચું ભાઈ એવી માતા છું મારી આમાં હા ના પાડતા મને મારી આમાં હા પાડે તો મને આમાં ઝેર છે બરાબર બરાબર વેળાએ વિરજી વધુની માતા હું બરાબર બરાબર સુરત થી ગાડી ઉપડી હોય ગાંધીનગર ની વાટ પકડી હોય વેળાએ બરોડામાં ગાડી વળી હોય જય હો જય હો બરોડામાં વળી હોય ગાડી ખમા ભાઈ એડિશનલ કલેક્ટર હોય એડિશનલ વકીલ હોય મુલાકાત કરી હોય જય હો માળી ત્યાં હોય તો જ આ પાડજે ના હોય તો ના પાડજે સાચું મારી સાચું તેથી ગાડી બહાર હાઈવે આવીને પાછી વડોદરામાં વળી હોય એ મામા મારી મીરાની માતા હા મારી કેહાર હેલા ભાઈ હવે વાતો નહીં કરેલી ને? આ ભુવાને વાતો નહીં કરેલી ને? ના માળી અરે ઘણા દિવસે કાંઈ ઉતાવળ નહીં, આપણે જોયું નહીં. બાપો શહેર બાપો બાપુ બરાબર આવી હોય और પાછી એક ફાઇલ લઈ વેળાએ વિરજી વધુની માતા 3 સહીઓ કરાવવાની છે. સાચું માળી સાચું 3 સહીઓ કરી સ્કોર્પિયો ભેટમાં લેવાની છે. હું મોગીને જ લઈ લઉં જાહેર મત હાચું છે ખમા ભાઈ એમાં જરી કે શરમ નહીં રાખવાની, જય હો ફોર્મ કરીને લેવાનું. હા વાત સાચી મામા સાવન છનું ધૂણવાનું નહીં, મામા છનું બોલવાનું નહીં, પાછળથી જગત વાતો કરી જાય એ વાતની મન કેવલ કાલ હવારે કીધું પાણી આપે કે જા કાલ હવારે તારા શરીરમાં જરી કે કોઈ તાવ જેવી વાત રહેવા દઉં જે ચેહર નહીં. જય હો આ હવાનો તું દોડે છે જરી કે કઈ કોઈ જગ્યાએ થાક જેવું લાગવા ના દીધું ના તો. લાગવા ભાઈ તારી જેવી માતા બેઠી હું તું ઓન ભાઈ તારા ભરોસે તો હેનતા હે જય હો તારા ભરોસે કશે મજા કહું છું, હા. સાગર મજા કહું છું, સુરતના મહેમાનો મજા કહું છું, જાગરિયા મજા કહું છું.